नमस्कार दर्शक मित्रों, हिंदुस्तान की लहर न्यूज चैनल में आप सौનું हार्दिक स्वागत है। વિસાવદરની પેટા ચૂંટણીમાં આવ્યો છે એક નવો વળાંક। આપના ઉમેદવાર ગોપાલભાઈ ઇટાલિયા રૂપિયા 2 લાખ રોકડા લઈને પ્રાંત કચેરી પહોંચ્યા। એમની સાથે મનોજ સોરઠિયા અને પ્રવીણ રામ પણ પ્રાંત કચેરીએ પહોંચ્યા। ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ આપના કાર્યકરને ખરીદવાનો પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ। વિસાવદરની શાયોના હોટલમાં કાર્યકરને બોલાવી રૂપિયા આપ્યાનો કર્યો આક્ષેપ। આપના વિસાવદરની તાલુકા મહામંત્રીને રૂપિયા 2 લાખ આપી ખરીદવાનો કર્યો પ્રયાસ। ચૂંટણી અધિકારી પાસે ગોપાલ ઇટાલિયા ફરિયાદ કરવા પહોંચ્યા। વિસાવદરની ચૂંટણીમાં આપ અને ગોપાલભાઈને હરાવવા કોંગ્રેસ ભાજપના ઇશારે કામ કરી રહી છે એવો લગાવ્યો આક્ષેપ પ્રવીણ રામે। આ ઘટના પરથી કોંગ્રેસ ભાજપને જીતાડવા માગે છે ત્યારે કોંગ્રેસના મતદારોએ પોતાના મત વેડફવા કરતા ગોપાલભાઈને જ મત આપવા જોઈએ। પ્રવીણ રામ, રિપોર્ટર જગદીશ યાદવ, જુનાગઢ। વિસાવદરમાં આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા ભારે બહુમતથી જીતી રહ્યા છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને રઘવાયા થયા છે। ભાજપના કહેવાથી આજે સવારે જ કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એક વિડીયો બનાવવા માટે 2 લાખ રૂપિયા આપતા હોય એવું સ્ટિંગ ગોપાલ ઇટાલિયા દ્વારા અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ દ્વારા કરવામાં આવ્યું। અને અત્યારે તાજેતરમાં જે સમાચાર આવ્યા છે કે આનંદપુર ગામે 1000થી વધારે દારૂની બોટલો સ્ટિંગ ઓપરેશન મારફત બહાર આવી છે। મેં 3 દિવસ પહેલા જે ઇનપુટ આપ્યા હતા કે ધારી રોડ ઉપરથી અંદાજિત 200 જેટલી દારૂની પેટીઓ પોલીસની હાજરીમાં પોલીસના પ્રોટેક્શન દ્વારા વિસાવદરમાં દાખલ કરવામાં આવ્યા છે। આ વાત સાચી પડી છે ને અત્યારે આનંદપુર ગામ ખાતેથી દારૂ પકડાયો છે। ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય નેતાઓએ ત્યાં સ્ટિંગ ઓપરેશન કરી અને આ દારૂનો જથ્થો છે પકડી પાડ્યો છે। અત્યારે પોલીસ પણ પ્રશાસન પણ ત્યાં પહોંચ્યું છે। પણ સવાલ એ છે કે આમના માટે અત્યાર સુધી પોલીસ તંત્ર શું કરતું હતું, ઇલેક્શન કમિશન, અહીંયાના અધિકારીઓ, જવાબદાર અધિકારીઓ શું કરતા હતા? આ તમામ જે કંઈ અધિકારીઓની કામગીરી છે અમે આમ આદમી પાર્ટીના યોદ્ધાઓ કરી રહ્યા છે। અને ત્યારે અમે વિસાવદરની જનતાને એક અપીલ કરીએ છીએ કે આ લોકો સામ દામ દંડ ભેદની જે નીતિમાં ઉતર્યા છે એમને જડબાતોડ જવાબ આપવા માટે 19 તારીખે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીને 1 નંબર ઉપર મત આપી અને આ તમામ લોકોને આપણે જવાબ આપવો પડશે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। વિસાવદરમાં ભાજપ અને કોંગ્રેસ બંને હારી રહ્યા છે ત્યારે બંને સાથે મળીને આમ આદમી પાર્ટી કેમ હારે, ગોપાલભાઈ કેમ હારે એ માટે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમુક સામાન્ય જનતાને બોલાવી હોટલમાં, શાયોના હોટલમાં બોલાવી અને એમને 2 લાખ 3 લાખ રૂપિયા આપી અને ગોપાલભાઈ ઇટાલિયાની વિરુદ્ધમાં અને આમ આદમી પાર્ટીના વિરુદ્ધમાં વિડીયો બનાવવા માટેનું એક કાવતરું ઘણા દિવસથી રચાઈ રહ્યું છે। ત્યારે આજે પણ અમારા એક પાર્ટીના કાર્યકર્તાને ત્યાં બોલાવવામાં આવ્યા। હરદેવસિંહ નામના એક કાર્યકર્તાના અમારા સંગઠન મહામંત્રી અહીંયાના વિસાવદરના એમને બોલાવવામાં આવ્યા। એમની સાથે એમને 2 લાખની ડીલ કરી અને 2 લાખની અંદર એમને વિડીયો બનાવીને ગોપાલભાઈની વિરુદ્ધમાં અને પાર્ટીની વિરુદ્ધમાં વિડીયો બનાવવાની એમને ડીલ કરી। અમારા સંગઠન મહામંત્રીએ સાથે રહી અને ગોપાલભાઈ અને અમારા મનોજભાઈને તમામને સાથે રાખીને આખું સ્ટિંગ કર્યું અને સ્ટિંગ લઈને અમે તાત્કાલિક ધોરણે અત્યારે ગોપાલભાઈ, મનોજભાઈ, હું પોતે અને અમારા અન્ય તમામ નેતાઓ જે છે અહીંયા પ્રાંત કચેરીએ પહોંચ્યા છે। પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારી અને આરઓ અધિકારીને તમામ પ્રૂફ સાથે અહીંયા લેખિતમાં ગોપાલભાઈ ફરિયાદ કરી રહ્યા છે। સાથે સાથે લલિત વસોયાએ એવું કીધું કે આ કોંગ્રેસ તો અમારી ગરીબ પાર્ટી છે, અમે ક્યાંથી પૈસા આપીએ? લલિતભાઈની વાતને આ માન્ય રાખીએ તો લલિતભાઈએ જે પૈસા આપ્યા અથવા ત્યાંથી જે પૈસા અપાણા કોંગ્રેસ દ્વારા એ આવ્યા ક્યાંથી? તો એ તો સીધો એનો મતલબ થાય છે કે તો બીજેપીએ આપ્યા હોય તો જ કોંગ્રેસના નેતાઓ આ પૈસા વેચી રહ્યા હોય। ત્યારે આ ઘટના ઉપરથી સમગ્ર વિસાવદરની જનતાએ હવે જાણી જવાની જરૂર છે કે કોંગ્રેસ બીજેપીના પૈસા લઈ અને વેચી રહ્યા છે અને વિસાવદરના ખેડૂતોના સ્વાભિમાન ઉપર ઘા કરી રહ્યા છે। ત્યારે કોઈ લોકોએ હવે કોંગ્રેસમાં મત બગાડવાની જરૂર નથી કારણ કે કોંગ્રેસ વેચાઈ ગઈ છે। એટલે તમામ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈને મત આપી અને આજે જે અહીંયા અનીતિ થઈ રહી છે એનો જડબાતોડ જવાબ આપવાનો છે। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।